નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ સોલંકી ઓફ ગ્રુપ ઓફ સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 સાયન્સ ગણિત ઉપર છે અભ્યાસ કરીશું. ધોરણ 12 સાયન્સમાં ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલન એની ઉપર છે આપણે ચર્ચા કરીશું. તો સાતત્ય અને વિકલન છે એના ઉપરથી તો કે સાતત્ય આપણા માટે અને વિકલન બંને શબ્દ આપણા માટે છે એ બહુ નવા નથી, કારણ કે આપણે લક્ષ અને વિકલન ધોરણ 11 માં એના વિશે છે એ થોડો છે અભ્યાસ કરી ચૂક્યા છે. હવે આપણે છે એ વધારે છે એના ઉપર અભ્યાસ કરવાનો છે. તો કે શું આપણે છે આ ચેપ્ટરમાં જોશું? તો કે પહેલી વસ્તુ છે એ સાતત્ય. સાતત્યનો મતલબ શું થશે? તો કે કોઈ પણ જે વિધેય આપેલા છે એ કોઈ એક ચોક્કસ સંખ્યા અથવા કિંમત પાસે સતત છે કે નહીં એની ચકાસણી એટલે સાતત્ય. એને આપણે છે એ સમજશું. તો કે સાતત્યની ચકાસણી છે એ આપણે કઈ રીતે કરી શકીએ એ આપણે જોશું. ત્યાર પછી છે વિકલનીયતા. વિકલનીયતા એટલે શું થશે કે આપેલું વિધેય એ વિકલનીય છે કે નહીં અથવા આપેલા વિધેયનું વિકલન શક્ય છે કે નહીં એને શું કહેવાશે? વિકલનીયતા કહેવાશે. આપણે એના વિશે જોશું. ત્યાર પછી બધા જ એ ઓલમોસ્ટ વિધેયોના પ્રકાર છે. તો કે ત્રિકોણમિતીય પ્રતિવિધિઓ. ત્રિકોણમિતીય પ્રતિવિધિઓ એટલે કે sin inverse x, cos inverse x, tan inverse x અને 6 જે પ્રતિવિધિઓ છે એવી જ રીતે sec inverse x આવશે, cosec inverse x આવશે અને આવશે cot inverse x. તો કે આ બધા જે છે એ શું છે? ત્રિકોણમિતીય પ્રતિવિધિઓ છે. તો આનું વિકલન છે એ કઈ રીતે કરી શકાય એ આપણે જોવાનું છે. ઘાતાંકીય વિધેય છે. ઘાતાંકીય વિધેય છે. ઘાતાંકીય વિધેયમાં આપણે કયા કયા વિધેયનો સમાવેશ કરી શકીએ? e raised to x છે, a raised to x છે વગેરે જેવા છે એ આપણે એનો 2 આવું છે, બરોબર. તો આ બધા જે છે ઘાતાંકીય વિધેયો એનો વિકલન છે કઈ રીતે મેળવી શકાય એ પણ આપણે આ ચેપ્ટરમાં જોશું. ત્યાર પછી આવશે લઘુગણિતીય વિધેય. લઘુગણિતીય વિધેય એટલે લોગેરિધમ. તો કે log x નું વિકલન છે એ કઈ રીતે થશે? log x છે અથવા log ના પછી ઘાત તરીકે આવશે કે log x 2 આ રીતે આપેલું છે અથવા log a raised to x આ રીતે આપેલું છે. તો આ બધાના વિકલનીય વિકલન છે એ કેમ જોઈ શકાય એ આપણે આ ચેપ્ટરમાં શીખવાનું છે. તો સર્વપ્રથમ જો આપણે ન જાણતા હોય તો ત્રિકોણમિતીય વિધેયો કેવા હશે એના વિશે થોડી માહિતી લઈ લે. ઘાતાંકીય વિધેય કેવા હશે અને ઘાતાંકીય વિધેય કેવા હશે અને લઘુગણિતીય વિધેય કેવા હશે. જો ન ખબર હોય તો આપણે એની છે નોંધ કરી લેશું. ત્યારબાદ છે આપણે છે આ બધા ટોપિક છે એ શીખવાના. શરૂઆત છે આપણે સાતત્ય પરથી કરવાની છે. તો સાતત્ય જે છે આપણે છે એ સમજવાની કોશિશ છે કરીએ. તો પહેલી વસ્તુ છે એ આપણે સાતત્ય ઉપર છે જોવાનું છે. તો સાતત્ય માટે છે આપણે ઉપયોગ કરીએ ગ્રાફનો. તો કે પહેલા છે ગ્રાફની મદદથી સિમ્પલ સમજવાની કોશિશ કરીએ કે કઈ રીતે થશે. તો કે મારી પાસે એક ફંક્શન છે. ફંક્શન કેવું છે? તો કે એની કિંમત આવી આપેલી છે. શું આપેલું છે? તો કે ફંક્શન પહેલા તો કેવું વિધેય છે? વિધેયના પ્રકાર છે આપણે જોઈ ગયા. એમાં શું આવશે? તો કે ચિહ્ન વિધેય, માનાંક વિધેય, તદેવ વિધેય, અચળ વિધેય. આવા આપણે છે મહત્તમ પૂર્ણાંક વિધેય આવા છે આપણે વિધેયોના પ્રકાર છે એ 11 સાયન્સમાં શીખી ગયા છે. તો આ જે આપણી પાસે છે એ કેવું વિધેય છે? ચિહ્ન વિધેય છે. હવે આની બાજુમાં જ છે આપણે સેમ કહે છે કે સાતત્ય છે એના માટે વાત કરીએ છીએ એટલે ક્યારે સતત છે અને ક્યારે નથી એ ચેક કરવાનું છે. એટલે આપણે બે એક્ઝામ્પલ, એક સતત વાળો અને એક અસતત વાળો, એવા બે એક્ઝામ્પલ લઈએ છીએ. તો ત્યાં પણ હું છે એ કિંમત મૂકું છું. તો કે x આ કિંમત ક્યારે છે? ક્યારે છે?
કિંમત છે, પહેલા હું બંને વિધેયને સમજાવી દઉં કે બંને વિધેય કેવા શું માંગે છે. પહેલું વિધેય છે તો કે ભાઈ x ની કિંમત 0 કરતા નાની અથવા 0 જેટલી છે. આનો મતલબ શું થશે? x is less than or equal to 0. એટલે કે x ની કિંમત 0 કરતા નાની અથવા 0 જેટલી છે. જો અહીંયા શું છે less than or equal to, તો શું થશે તો કે x ની કિંમત છે એ 0 કરતા નાની અથવા એના જેટલી છે ત્યારે y ની કિંમત કેટલી છે? 1. અને x ની કિંમત છે એ 0 કરતા મોટી છે, x ની કિંમત 0 કરતા મોટી છે ત્યારે શું થશે તો કે y ની કિંમત છે 2 થશે. એવી જ રીતે અહીંયા આપ્યું છે તો કે x ની કિંમત જ્યારે 0 નથી, જો અહીંયા જોવાનું છે અહીંયા અસમતા હતી, અહીંયા છે બરાબર વાટેની વાત છે, બરાબર છે ને બરાબર નથી, તો x ની કિંમત છે જ્યારે 0 નથી. હવે x ની કિંમત 0 નથી એટલે નાની કે મોટી કે એવું નથી કીધું. શું કીધું છે કે 0 કિંમત નથી, તો કે 0 કિંમત નથી એટલે શું થશે કે એની કિંમત માઈનસમાં પણ હોય x ની અને પ્લસમાં પણ હોય. તો કે x ની કિંમત માઈનસમાં કે પ્લસમાં છે ત્યારે શું થશે તો કે એનું મૂલ્ય 1 છે અને x ની કિંમત એક્ઝેક્ટ 0, જો અહીંયા તો કીધું છે એક્ઝેક્ટ 0 છે ત્યારે એની કિંમત y ની કિંમત કેટલી છે? 2 છે. તો આ બંને છે ચિહ્ન વિધેયને આપણે કઈ રીતે સમજવાના છે એ વાત કરીએ. હવે ગ્રાફિકલી જોઈએ તો ગ્રાફિકલી માટે છે જોઈએ તો હું પ્રથમ તો છે બંને માટે આ થશે આપણું x અક્ષ અને આ થશે y અક્ષ. બંને માટે શું કરું છું તો કે ગ્રાફ માટે આપણે છે જરૂરી છે જે એક્સિસો જરૂરી છે એ હું ડ્રો કરી લઉં છું. અહીંયા પણ શું થશે આ આપણું x અક્ષ છે અને y અક્ષ. તો કે આ બંને માટે હવે આપણે જોઈએ તો કે આ પોઈન્ટ શું હશે 0 0. હવે ગ્રાફ સમજવાનો છે તો કે ગ્રાફ સમજવા માટે અહીંયા હવે પહેલું શું કીધું છે x ની કિંમત 0 અથવા 0 કરતા નાની. x ની કિંમત તો કે x આપણો ક્યાં છે અહીંયા તો કે x ની કિંમત 0 અથવા 0 કરતા નાની છે તો આપણે અહીંયા શું કીધું છે y ની કિંમત 1. તો અહીંયા આપણે નામ આપવા હોય તો આ રીતે આપીએ આ 1 આ 2 આ 3. તો શું થશે તો કે x ની કિંમત છે એ 0 અથવા 0 કરતા મોટી હશે ત્યારે શું સોરી નાની હશે ત્યારે શું થશે 1. એટલે કે આ લાઈન છે આ રીતે આવશે. જો અહીંયા ધ્યાનથી સમજશું 0 અથવા 0 કરતા નાની, 0 કરતા નાની સંખ્યા બધી આ સાઈડ હશે x ઉપર, તો કે આ સાઈડ એરો આપણે દર્શાવ્યું છે. જો ચોક્કસ નથી કીધું એટલે આપણે શું કીધું કે આમાંથી કોઈ પણ સંખ્યા હશે એટલે અહીંયા મેં એરો બતાવ્યો છે કે આ સાઈડ થી સંખ્યા લેવાની છે. એવી જ રીતે શું છે અહીંયા છે 0 પણ ઇન્ક્લુડેડ છે, 0 પણ લેવાનો છે એટલે આ રીતનું થશે. સેકન્ડ ઉપર આવી જઈએ તો શું થશે કે જ્યારે છે શું થશે x કરતા અથવા x કરતા મોટી છે ત્યારે શું કિંમત છે 2. તો કે x કરતા મોટી એટલે શું થશે આ સાઈડ ના 2 ત્યારે 2 કિંમત છે. તો હવે જોઈએ તો શું થશે જો અહીંયા ચોક પર ધ્યાન રાખશું તો કે આ ગ્રાફ છે અને આ ગ્રાફ છે. તો પહેલા બંને ગ્રાફ દોરીએ પછી જોઈએ. હવે અહીંયા આવી ગયા તો શું કીધું છે તો કે x does not equals to 0. તો કે x ની કિંમત છે 0 ન હોય ત્યારે 1 અને x ની કિંમત 0 જો 0 અહીંયા છે અને 2 એટલે કે આપણી પાસે આવી ક્રમ જોડ થશે. હવે આને દર્શાવીએ એટલે સિમ્પલ શું થશે અહીંયા દર્શાવી દો આ શું થશે 0 2. હવે શું કીધું છે કે x ની કિંમત 1 તો કે 2 અહીંયા છે 1 અહીંયા છે 1 ક્યાં છે અહીંયા છે. પણ આપણે શું કીધું છે કે ભાઈ 0 નથી એટલે આપણે અહીંયા એક પાછળ દર્શાવવું એ નોડ દર્શાવવું. થોડું મોટું કરીને બતાવું છું. નોડ એટલે શું થશે જો અહીંયા ડાર્ક છે મેં પૂરું ડાર્ક કર્યું છે ત્યારે અહીંયા શું કરવું પડશે નોડ બતાવવું પડશે એટલે વચમાં ખાલી દર્શાવવું પડશે.
શું કામ? તો કે 0 નો સમાવેશ નથી કરવાનો. હવે આપણે જોઈએ તો શું થશે? તો કે એક સંખ્યા કિંમત છે એટલે અહીંયા 1 છે. તો આ ક્યારે છે? તો કે 0 કરતા જો નાની હોય તો પણ અને મોટી હોય તો મેં પહેલા કીધું કે ભાઈ આપણે ચોખ્ખું નથી કીધું કે 0 ની પ્લસ માં લેવાની છે કે માઈનસ માં. એક આપણે શરત આપી છે કે 0 ન હોવું. બાકી આપણે કોઈ પણ છે લઈ શકીએ. તો આ બે ગ્રાફ છે એ શું થશે? અલગ અલગ વિધેયના છે. હવે ગ્રાફ ઉપરથી હું કઈ રીતે નક્કી કરી શકું કે આ સતત છે કે નહીં, આ વિધેય છે એ સતત છે કે નહીં? તો સિમ્પલ વસ્તુ આપણે છે યાદ રાખશું. શું રાખવાનું છે કે આ જે ગ્રાફ છે એમાં જે મેં લાઈન દોરી એને વિધાઉટ પેન ને ઉઠાડવા વગર, પેન ને ઉપાડ્યા વગર, તો કે જો અહીંયા સુધી પહોંચીશ મારે શું કરવું પડશે? ચોકને છે એ ઉપાડી લેવો પડશે. ફરીથી અહીંયાથી મને આમ જોડીશ તો શું થશે? ગ્રાફ મારો કમ્પ્લીટ થશે. પણ આપણે શું કરવાનું છે તો કે પેનને ઉપાડવાની નથી અથવા ચોકને ઉપાડવાનો નથી. તો અહીંયા ઉપાડવું પડે છે. તો અહીંયા ચેક કરી લઈએ તો કે જો અહીંયાથી જોઈશ કરીશ તો આમ કરીશ તો શું થશે? અહીંયા મારે પેનને અથવા ચોકને ઉપાડવો પડશે નહીં. તો કે ગ્રાફની મદદથી આપણે જોઈએ તો કે વિધેયને આપણે ગ્રાફમાં છે એ દર્શાવ્યા બાદ જો આપણે પેન અથવા ચોકને ઉપાડ્યા વગર ગ્રાફ પૂરો કરી શકીએ તો વિધેય સતત છે. અને જો આપણે એને દર્શાવી ન શકીએ તો એ વિધેય કેવું છે? અસતત છે. તો આપણે હવે જોવું હોય તો આ વિધેય કેવું થશે? અસતત. અને આ શું થશે? સતત. તો આ બંને વચ્ચેનો તફાવત છે કે સતત અને અસતત કેમ નક્કી થશે. પણ આપણે ગ્રાફિકલ મેથડને ફોલો કરવાની નથી. ગ્રાફિકલ મેથડ માટે સમજવા માટે કે જે ક્રિયાઓ છે એ ગ્રાફની મદદથી કઈ રીતે થાય છે એ સમજવા માટેનું ગ્રાફિકલ હતું. હવે જે છે એ આપણે સમજવાનું છે કે આપણે ગણિતની મદદથી અથવા વિકલનની મદદથી કઈ રીતે છે એ આપણે આને સોલ્વ કરી શકીએ અથવા સતત કે અસતત મેળવી શકીએ. તો એના માટે છે આપણે જોઈએ એના પહેલા છે કે વિડિયો છે પોઝ કરી અને આપણે છે એ નોટ કરી લેશું. ત્યાર પછી હવે આપણે જોઈએ કે ભાઈ કન્ડિશન્સ છે, લક્ષ છે, લક્ષ એના વિશે આપણે 11 માં શીખી ગયા. તો થોડીક સંજ્ઞા છે આપણે આપણા વચ્ચે છે એ રાખું છું. આપણે એના છે થોડું બેઝિક ખ્યાલ મેળવી લઈએ પછી છે આગળ વધીએ. તો પહેલી સંજ્ઞા છે એ કંઈક આવી છે x tends to 0 limit x tends to 0 positive or plus and then limit x tends to 0 negative. તો આ જે છે જ્યાં આપણે જોઈએ એટલે આપણને આઈડિયા આવશે કે ભાઈ આવું ક્યાંક છે આપણે આવેલું છે. તો વારે એને જો સમજાવવું હોય તો પહેલું છે એને આપણે લક્ષ કહીએ. શું કહીએ છે? લક્ષ કહીએ છે અથવા મુખ્ય લક્ષ કહીએ. તો કે આ છે એનો મતલબ શું થશે કે x ની કિંમત છે એ 0 તરફ આગળ વધે છે. શું થાય છે? 0 તરફ આગળ વધે છે. પણ અહીંયા હું છે કહી નહીં શકું કે માઈનસ તરફથી 0 તરફ આવે છે કે પ્લસ તરફથી 0 તરફ આવે છે. તો કે મુખ્ય લક્ષ છે. હવે આ શું થશે તો કે પ્લસ વાળું છે એ શું થશે? આપણે એને જમણું લક્ષ કહેતા. શું કહેતા? જમણું લક્ષ. તો કે પ્લસ એટલે જમણું લક્ષ કહેતા. જમણું લક્ષ છે એટલે જો અહીંયા હું ચોખ્ખું કહી શકું કે ભાઈ પ્લસ સંખ્યા તરફથી 0 તરફ જાય છે. અને સેમ વસ્તુ છે આને આપણે કહેતા ડાબું લક્ષ. ડાબું લક્ષ. તો કે આ છે આપણું મેઈન જે આપણે શીખી ગયા હતા 11 માં લક્ષ્ય ચેપ્ટર એમાં છે આપણે આટલું જોયું હતું અને આના વિશે એક્ઝામ્પલ લીધા. હવે સાતત્ય ચેક કરવા આપણે આ ત્રણનો ઉપયોગ કરવાનો છે. તો કે સાતત્ય ચેક કરવા માટે છે આપણે જોઈએ તો સાતત્ય ચેક કરવા માટે સાતત્યની ચકાસણી માટે તમારે શું કરવાનું છે તો કે આટલું સિમ્પલ લિમિટ
x ટેન્ડ્સ ટુ 0, હું અહીંયા 0 લઉં છું સમજાવવા માટે, આપણે કોઈ પણ લઈ શકીએ અથવા જે આપેલી છે લિમિટ, તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ, અહીંયા f ઓફ x હશે આપણું, અને લિમિટ x ટેન્ડ્સ ટુ, તો કે આ ફર્સ્ટ આપણી કન્સિડરેશન હોવી જોઈએ. તો કે પહેલું શું જોવાનું છે કે ભાઈ આ બંને ઇક્વલ છે કે નહીં. શું છે આ બંને? ડાબું લક્ષ, સોરી જમણું લક્ષ અને ડાબું લક્ષ. તો કે ડાબું લક્ષ અને જમણું લક્ષ બંને સમાન હોવા જોઈએ, પહેલી કન્ડિશન છે. અને એની સાથે ડાબું લક્ષ અને જમણું લક્ષ બંને છે એ સમાન હોવા જોઈએ. પરંતુ ઘણીવાર એક્ઝામ્પલમાં એવું થાય, અમુક ફંક્શન એવા આપ્યા હોય કે જેમાં ડાબું લક્ષ અને જમણું લક્ષ બંને સમાન હોય છતાં પણ છે એ વિધેય છે એ સતત હોતું નથી. તો આના માટે શું કરશું? તો કે આપણે છે એ ડાબું લક્ષ જમણું લક્ષ ડાબું લક્ષ અને શું કરશું? તો કે ફંક્શનની શૂન્ય આગળ અથવા જે લિમિટ આપી છે એની આગળ કિંમત, એટલે કે જમણું લક્ષ ડાબું લક્ષ અને શૂન્ય આગળ ફંક્શનની કિંમત જે છે, જો ત્રણે ત્રણ વસ્તુ સમાન થશે તો આપેલું વિધેય છે એ સતત છે એમ કહેવાશે. આપેલી લિમિટ પાસે તો કે 0 આગળ છે, મતલબ કે આપણે એવું કહીએ કે f of x એ આપણું વિધેય છે, તો આ ત્રણેય કન્ડિશન જો ફૂલફિલ થાય, સંતોષ થાય, તો આપણે એમ કહી શકીએ કે આપેલું વિધેય f of x એ 0 આગળ સતત છે. તો આવું આપણે છે કહી શકશું. વધારે લક્ષ માટેની માહિતી માટે આપણે ધોરણ 11 ના લક્ષનું થોડુંક છે અભ્યાસ કરી લેશું, અને આની પછી આના આગળના છે એક્ઝામ્પલ કે સાતત્ય કેમ ચેક કરવું એનું એક્ઝામ્પલ જે આપણે આની પછીના વિડિયો લેક્ચરમાં છે આપણે જોશું. થેન્ક યુ.